પોલીસ વાળા આવી ગયા હતા, એ બંધ કરાવ. ખોટી અફવા છે પણ તોય લોકો હવે જાય છે. એક જગ્યાએ આમ જોયું ને, અમે 1/2 કિલોમીટર લાંબી લાઈન હતી. એટલું બધું કોઈના માથે આમ ટેન્શન નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે કામ પતી ગયું? નહીં, બાકી છે. હજી બાકી છે. આજનો કઈ પ્લાન આગળનો કઈ ખરો? આગળનો પ્લાન તો પેટ્રોલ પુરાવા જવું છે. પેટ્રોલ પુરાવા તો તું જા. એમ નહીં, બોટલા લઈને જાય ઓલા મોટા મોટા 5-5 લીટરના. નો આપે ને એમ ગાંડા થોડા થઈ ગયા. પેટ્રોલ પંપ વાળાથી આપી દે. બોલો, કાલ રાતે અમે બહાર ગયા હતા ને, આ રાઉન્ડ મારવા ખાલી, તો એક જગ્યાએ પેટ્રોલ પંપે પોલીસ વાળા આવી ગયા હતા, એ બંધ કરાવવા પણ માટે. પોલીસ વાળા આવી જ જાય ને, પણ પબ્લિક હાવ ગાંડું જ છે. કેટલું ટ્રાફિક કરી દે, હાવ કેમ જાણે પેટ્રોલ મળવાનું જ ન હોય એમ. હા, પેટ્રોલ ન મળે ગાડીને હાકેલીને મૂકી દેવાય, ખર્ચો નહીં. હાલીને બયું જવાનું કે સાયકલ લઈ સુવિધા લેવાની. છે જ ને બસોની, બસમાં વયું જવાય. એવું નથી એમ કે અછત એટલી બધી નહીં હોય, પણ આ બધા જે એકારે અછત નહીં ગયા ને પુરાવા, પબ્લિક કરી દે. હા, એના લીધે અછત ઊભી થઈ શકે. કોઈ પછી પણ વસ્તુ ઉપર પબ્લિક ઉમટી પડી એટલે એ વસ્તુનો ભાવ વધ્યો હોતો. હા, આમાં કાળા બજારી વધારે થાય. પછી વધારે જ થાય, કારણ કે આપણી પબ્લિક જ નથી સમજતી હોય. તોય લવ ઝટ ભરી લ્યો. અરે પણ ગાડીની જરૂર ન હોય એટલું બધું પેટ્રોલ પુરાવાની શું જરૂર છે? બધા પાછા ફૂલ ટાંકી કરાવે. એમાં એક દી માં પતી ગયું, પછી પ્રમદી પેટ્રોલ ન આપ્યું તો કોઈ તો શું કરી લે? તો હાલીને જ જવું પડશે. એમ કરતા નોટ એટલી બધી ભીડ કરી હોત તો સારું હતું. બહુ વધારે પડતી ભીડ કરી નાખી. બહુ ભીડ કરે છે પબ્લિક. ન હોય ને એવું ઊભું કરે. હા, ઊભું પબ્લિક કરે ને પછી વિડીયો પબ્લિક બનાવે, બધું ઈ જ કરે. સરકારે જાહેરાત કરી કે કાંઈ એવું છે નહીં, ખોટી અફવા છે, પણ તોય લોકો હવે જાય છે. બરોબર, મારે કે હાવ પેટ્રોલ નથી, હું આમ તેમ બેઠો, મારે જોવા જાવ જો અત્યારે વારો આવે એમ છે કે નહીં. એમ કાલ સાંજે હું જોવા ગયો હતો ને, હોય તો એટલી બધી ગળદી કરવાની શું જરૂર છે? બે દી ગાડી પડી ગઈ. હા, તમે જેટલી ગાડી આપશો એટલો ખર્ચો જ છે. હા, પેટ્રોલ નહીં મળે તો તમારો ખર્ચો ઓછો થાય. બધું હરખું જ છે, એમાં કઈ ફરક નથી. પણ પબ્લિક નું સમજે. હું અત્યારે જઈશ પાછો જોવા જાવ, મેળ આવે તો પેટ્રોલ પુરાઈ લઈશ. કાળ પડ્યો હોય, છપ્પનિયા કાળની જેવું થઈ ગયું. પેટ્રોલ ડીઝલ નો કેમ કાળ પડ્યો હોય એવું બધું તો છે જ નહીં કઈ, પણ લોકો ઊભું કરી દીધું જાતે કરીને. આટલી બધી સમજો તો ટ્રાફિક નું કરો. હવે આપણે તો શું કરીએ, એમાં આપણા હાથમાં જ કઈ છે. હાવ બંધ થાય જ નહીં કઈ. સરકાર હાવ એમ થોડું બંધ કરી દે બધું. સ્ટોકમાં હોય જ, કે જ છે ગવર્મેન્ટ, પણ તો એ કોકે ખાલી ખોટી એક અફવા ફેલાવી દીધી કે નહીં મળે, એટલે બધા લાઈનો ચાલુ કરી દીધી. કાલે એક જગ્યાએ આમ જોયું ને, અમે 1/2 કિલોમીટર લાંબી લાઈન હતી. એટલી તો હતી જ, આમ બધા લાઈનમાં ઉભા પેટ્રોલ લાઈનમાં ઉભું રહેવાની જરૂર શું છે? એટલી બધી જરૂર ફરજિયાત એમ કે નો હાલે એમ હોય. કોઈ બિઝનેસ વાળા હોય, કોઈને એના ઉપર આમ જાવું આવવું હોય કે ફરજિયાત જરૂર જ હોય ગાડીની, ઈ લોકોને જરૂર પડે. પણ ન જોતા એ હાવ લાઈનમાં ઉભા રહી જાય, ગાડીઓ પડી રહેતી હોય. એટલી બધી ટ્રાફિક એ નો કરાય. એડવાન્સમાં બધા એડવાન્સ વાળા થવા ગયા ખાલે ખોટા. એટલું બધું અછત હોય નહીં, પેટ્રોલ મળી જ રહે. આખે કરીને ભાવ વધારા કરાવે પબ્લિક. આટલું બધું ઓલું કરે એટલે તો વધે જ. આટલું બધી ટ્રાફિક કરે એના હિસાબે ભાવ વધે જ. ઓલા કોરોનામાં કેમ ઓલા દવાના ઇન્જેક્શન ના કાળા બજારી થવા માંડી, તેવું થાય. એવું થાય કઈ નક્કી જોઈ થાય જ પછી. ઓલા ગેસના બાટલામાં કેમ થઈ ગયું? અમુક 5-5 હજાર રૂપિયા દેતા બાટલા નથી મળતા અત્યારે. એવું મેં સાંભળ્યું હતું કે 5,000 કેસે તો બાટલો નથી મળતો. એના જેવું છે. ઈ તો હોટલ વાળા ની જ બધા, બાકી ઘરેલું ગેસ તો મળે જ છે. ધંધો કરતા હોય એટલે એને જોઈ, એવું નથી ન જોઈ, પણ 5,000 દેતા એને કોઈ બાટલો નથી દેતો. એટલી શોર્ટેજ થઈ ગઈ બાટલા. એટલે શોર્ટેજ છે નહીં, પણ ખાલી ખોટી ઊભી કરે છે પબ્લિક, ઊભી કરે, બીજું કઈ નથી. સાંજના 6 વાગવા આવ્યા છે और मैं घर पे आ गया हूँ इधर, और माता श्री फोन देख रहे हैं. नवी रील शोधे कहीं જોઈ કઈક આવતું હોય તો. હા, આજે બોલો બધી બાજુ છે ને વિશ્વમાં યુદ્ધનો માહોલ છે, અને અહીંયા બધા છે ને મોજથી જ રહે ભારતમાં. એવું જ છે નથી? આમ એટલું બધું કોઈના માથે આમ ટેન્શન નથી. આમ અમુક લોકો આમ અફવાઓ ફેલાવીને થોડું ઘણું ઓલું કરી નાખે, પણ એટલો બધો વાંધો નથી અહીંયા કોઈને. તારું શું કેવું મમ્મી આ બાબતે? કોઈને કઈ વાંધો નથી, આમ મોજમાં જ રહેવાનું નહીં. કોઈ
હોય ને કાંઈ વાંધો નથી. હા બધા એની મોજમાં જ છે પોતપોતાની. મોજમાં જ રહેવાનું. હા બીજું શું હોય? જે થાય તો જોયું જાય. જોયું જાય. જો કે આપણે ભારતમાં મને નથી લાગતું એટલું બધું વાંધો આવે ને એવું. હાવનું કેમ કે થાય, એ આપણું થાય. સૌનું થાય એ આપણું થાય. થાય તો જોયું જાય, આ તો ટેન્શન નહીં લેવાનું, જે કાંઈ થાય ને તે. हाँ और मम्मी जी બોલો. अभी है ना रात को फराड़ में कुछ नहीं बनेगा, सूखी भाजी खाने की इच्छा हो रही है कुछ नहीं बनेगा. कुछ नहीं बनेगा मुंह पे मना कर दिया बोलो इतनी ही है इज्जत બટેકા બહુ નહીં ખાવાના. नहीं તે રાખી સાવંત વાળો વિડિયો નથી જોયો તે નહીં મારે જોવો નથી, પણ બટેકા બહુ એ નહીં કે ખાવાના. બટેકા છે ને એ કે બહુ હેલ્ધી વસ્તુ કહેવાય. આમ હા હું તો સાંભળતો ખરા મમ્મી કે બહુ હેલ્ધી વસ્તુ કહેવાય કે બટેકા ખાવ ને એટલે છે ને તમને ગેસ ચડે. એ ગેસ છે ને જેમ ઉપર જાય ને એમ છાતીમાં આવે અને પછી તમારા હૃદયમાં જઈને એમ તમારું બ્લોકેજ નળી હોય ને ખુલી જાય. ના, બોલો. ના, એવા અરે મતલબ એ બિગ બોસ માં ગઈ હતી ને ત્યારે એ નાટક કરતી હતી એમ ખાલી હું ડોક્ટર છું મને ખબર પડે છે એમ બધી. તો એવું સાચીનું હોત તો આખી દુનિયા બટેકા જ ખાત ને નકરા. મરી જાય બટેકા ખાઈ ખાઈને. ખવાય કે લિમિટમાં ખવાય એમ. હા કાંઈ હા બટેકા ઉપર આખું જીવન નો નિર્ધારિત કરી દેવાય. ખવાય. હા હું ને મમ્મી છે ને એવું વિચારીએ છીએ કે કઈક ગેમ નો વિડીયો અને ચેલેન્જ વિડીયો ને એવું હજી આગળ નાખીએ અમે. તો તમે લોકો સજેસ્ટ કરો, કમેન્ટ કરો કે તમને કઈ ટાઈપના ગેમના વિડીયા કે ચેલેન્જના વિડીયા તમને જોવા ગમશે. તો એ ટાઈપના વિડીયો અમે બનાવીએ. તો અત્યારે કમેન્ટ કરો પહેલા કે જે ટાઈપનો કન્ટેન્ટ તમને પસંદ હોય એ ટાઈપનો અમે બનાવીએ અને તમને મજા પણ આવે જોવાની. તો આજના આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.